મોટી સાઈઝ. જો માછલી વાળા ફુગા અને આમ લાઈનમાં કેટલી 7 થી 8 દુકાનો છે. કેમ છે પતંગો બાકી કઈ ઘટે. અને જો એવી એ બીજું છે. હરું ઉપાડજો લા ઉપાડજો. એ ઉપાડ લીધી રેવા દે વાં લઈ લીધી બીજા આ કઈ કે હે કઈ પેટમાં દુખે. વાહ મોજવા. બાપી આવે ગાડી ચક 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 રેલ ગાડી સમજો તો ટ્રેન આવે છે ભાઈ. હરિયું કાઢી કાઢીને હા સડી ગયો ને ઘા ફેલ ગયો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ડાયરા ને રામ રામ. હું મયુર બારિયા આજના એક નવા વ્લોગ વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો આજે ઉત્તરાયણ છે અને અમે આવી ગયા છીએ પોરબંદર અને મારા કાકા બાપા અને ભાઈઓ બધા ભેરા છે. પ્રકાશભાઈ, વિજયભાઈ, ઉદયભાઈ, મારી ફૂઈનો છોકરો ભેરો છે ને આજે બધા પતંગ લૂંટવા વર્ગી ગયા છીએ. અને તમે આમ જો આ બધા જો વિજયભાઈ પતંગ ખેંચે છે અને હલવાઈ ગઈ કે શું થયું ભાઈ. જો આશીષ પાસે પતંગો છે એટલી ભેરી કરી છે અમે. કેટલી કેટલી છે ભાઈ પતંગો? જો ભાઈ 50 પતંગો ભેરી કરી લીધી છે અને એક અમારો બીજો ભાઈ ઓલી બાજુ ઉભો છે એની પાસે 15-20 પતંગો છે. ફૂલ એન્જોય હાલે છે, બરોબર છે. વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ કરી સપોર્ટ કરજો મિત્રો. અને જો આપણે એક આ ભાઈ છે એ ભાઈ પાસે પતંગ છે અને પાછળ એક કપાણી છે પતંગ પણ એમાં દોરો હતો નહીં અને આ બધું ચાલુ છે કામકાજ, બરોબર છે. વિડીયો કન્ટિન્યુ કરજો, વિડીયોમાં આગળ ખૂબ જ મજા આવશે. અને આપણે આજે લૂંટ કરવા આવ્યા છીએ સ્પેશિયલ જુનાગઢથી. અહીંયા ભાઈની ઘેરે 11 ચીહર કરવા આવ્યા છીએ અને બીજે વાગે ધબધબાટી બોલે. અહીંયા આજુબાજુના છોકરા હોય જો વંડીઓ ટપી ટપી ભેરી કરે છે. પતંગ અમારા કુનલભાઈ આમથી લઈ આવ્યા છે અને આપણે જોઈ કી પેટર્નની છે. આ તો ભાઈ સ્ટાર ફંક્શન વાળી છે. ઓ ભાઈ વાહ તારોડિયો વાહ. લઈ લે બતાવી તો ભાઈ. જીજે 25 નો કાનુડો ભાઈ. ઇન્સ્ટાગ્રામની આઈડી છે અમારા કુનાલભાઈની જીજે 25 નો કાનુડો. તો જે લોકોને મજા આવે એ ફોલો કરી દેજો અને પતંગ જુઓ તમે. અને આ ક્યાં ભાઈ ગયો? અને આમ જો ઉપરથી આવે હેલા 2 કલર ને. 1 મિનિટ આઈ વિલ ઝૂમ. જોઈ લ્યો કેમ છે પતંગ. એવી ઉદ્યા અહીંયા આવી લઈ લે બીજા. હાલો ભાઈ એક ઓર ખાતામાં. જો ઓલી બાજુ ન જાય લઈ લે, આ બાજુ જ આવશે એ નહીં જાય. હાલો ભાઈ હવે 5 મિનિટનો બ્રેક લઈને પાણી પીવા જવું છે. ગરા સુકાઈ ગયા હળિયું કાઢી કાઢીને સમજ્યા. હવે જા પ્રકાશભાઈ અને આપણા ભુવા હતા હવે પાણી પીવા જવાનું કે તમે ગાયગા પાણી પીને આવો ને જગ્યા વહી જાહે. જો ઓલા માટી આભારી હા મોજ. હા અરે પણ વાહ કાનુડા વાહ. જોઈ લ્યો કેમ અમારો હાવજ કેમ કાઢીને જો ગોલ્ડન. વાહ ભાઈ વાહ. તો અન્ય પતંગો ભેરી કરી છે. કયું નો વર્ગો? બપોરનો વર્ગો છે તો એને 35 પતંગો તેને ભેરી કરી લીધી. અને આ બીજો એ હરો પકડજો આવે છે. ભાઈ વધારે પડતી પતંગ છે ને આઉટસાઇડમાં જાય છે, બીજાની પ્રોપર્ટીમાં જાય, એના લીધે આપણે થોડીક તકલીફ પડે એટલે એ બાજુ ક્યાંય જતા નથી. આ પાટાના એરિયામાં આવે નહીં આપણા હાથમાં આવે છે. હવે જોઈ કેટલીક ભેરી કરીએ આપણે. ભાઈ જો પોરબંદરની અંદર અલગ અલગ ટાઈપની પતંગ જડે છે અને આપણે 4-5 સ્ટોર છે એની પાસે ઊભા છીએ અને અમારા ભાઈઓ બધા અહીંયા બેઠા છે. એ બધા પતંગ લૂંટીને થાકી ગયા છે. તો તમને થોડીક સ્ટોરની પતંગ બતાડું અહીંયા.
જોજો કાંઈ ઘટે મોટી સાઈઝ. જો માછલી વાળા ફુગા અને આમ લાઈનમાં કેટલી 7 થી 8 દુકાનો છે. જો મામાની મોજો જોજો કેમ છે પતંગો, બાકી કઈ ઘટે. અને જો એવી લાઈનમાં જ છે બધી કેબિનો. તો સ્પેશિયલ જો આવા સીન લેવા માટે દરિયાથી ચોપાટીથી અહીંથી અમારું ઘર થાય 3 કિલોમીટર. તો અમે બધા ચારે ચાર હાલીને નીકળી જાય, હાલ્યા જાય ને લેતા જાય બધું. હાલો ભાઈ આપણે હાલતા થાવ ને હવે. હાલો 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 અમે હાલતા થઈ જાય. રસ્તામાં ભાઈ હનુમાન દાદાનું મંદિર છે, એટલે આપણે ધર્મમાં આવે આપણે યાર દર્શન કરવા પડે, બરોબર છે. હનુમાન ચાલીસા આપણે જો હાલી હાલી અને શેઠ ચોપાટીએથી હાલતા થયા. હવે રેલના પાટે પૂગી ગયા છે. હવે 2 મિનિટ પોરો ખાવા ઉભા રહી ગયા. અહીંયા સામે હનુમાન બાપાનું મંદિર છે અને ઉપર જો પતંગ તમને દેખાય. જો ઓલો પતંગ લૂંટવા જાય છે ઉદય. જાય કાંઈ ઉપાડી લે. ઉભા રહ્યો, ઝૂમ લેન્સ માર દઈ. જો હાલો બ્લેક આવે છે. જો 9 ગણે ભાગ્યો છે. લાવ દોડી દો. હાલો બે ઉપાડ્યું છે પાછું. જોલા ડીજે બીજે ને વાગે જમાવટ છે ભાઈ. હા પોરબંદર ની મોજ. એ અહીંયા પડી એક વારે લઈ લે. સિમેન્ટ વાળાની છે ભાઈ, સીધી સિમેન્ટ ફાટેલી છે. જોજાય હરો ઉપાડો હરો. એ બીજું છે. હરું ઉપાડજો લા, ઉપાડજો. એ ઉપાડ લીધી રેવા દો. વાં લઈ લીધી બીજા એ નવગણ લઈ લીધી રેવા દો, ખેંચતા નહીં. એ વાં આવી ઉદ્યા, વાં પડી પીરી પીરી. જો જાય રેવા દે ભાઈ, પકડી લીધી હે. એ વાં હોય જો લાલ બુઢો આંખ વાળો. હાલો હલ્લાડે કાવતરું હલ્લાડે હાલો. હાલો ભાઈ પતંગો ભેરી કરજો, તોડવાની થતી નથી. ઉદયભાઈ ભાંગી છે દાદી. હાલો હું ભેરી કરલો. આમ જોઈ લો લઈ કાળું પંખી. એટલે આ બાટકી પાડી નાખે ને ગાય આપને. એલા લાલ આવે, લાલ ને ઉપાડો. ઉદિયા મૂકતા ને ઉપાડી જ લેવાનું થાય છે. જો આવી 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 જો આવી. વાહ મોજવા. ઉદિયા ઉપાડ દે. એટલે આમથી આવે છે સતરંગી આવે. જો આવે ઉદિયા લઈ લેજે ઉદિયા. હાલો ઉદય ઉપાડી લીધી છે. દોડ ધોઈલા લઈને આવે. આમ બતાવેલા પબ્લિક ને જઈ લ્યો આખું વારો. લાવો ભાઈ લાવો. તો ભાઈ 3 ભેરી કર્યું આપણે. એ નમે હે નહીં મીનો લઈ લે. ઠેકડો માર ઠેકડો માર. હાલો ભાઈ જો 4 પતંગ નો શિકાર થયો હે. રેંદે હે સરકાર તો સાડી આપણી હે. કેટલીક ભેરી કરી? 25 ભેગી કરી. હા હા મોજ. હા જો જાય કેટલી કરી? 25 નકની દયો તો પકડી ખરા પતંગ. હલા પતંગ કાજો. હાલો ભાઈ હવે આપણે આગળ હાલીએ ધીમે ધીમે. જોયું ભાઈ અમારી મોજ. મજા આવે તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, કમેન્ટ કરી દેજો. બાકી ઉત્તરાયણમાં કાંઈ ન ઘટે. ગુલાબી આવી ગુલાબી. હાલો હાલો આપણે આગળ ધીમે ધીમે વધી આવે, બરોબર છે. નકર આ વ્લોગ લાંબો થઈ જાય તો ધ્યાન નહીં પડે આમાં કે મારું. સારું હાલો લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણે પાટે સીધે સીધે આગળ જાય છે. તો ભાઈ એક પતંગ આવી છે અહીંયા પૂગે તો થાય. યો હે લેવા. એ આવી હનુમાન બાપા મંદિર પાસે. જોઈ લ્યો અમારો બારિયાનો હાવજ ઉપાડી જાય આમથી. ખુવારો બુઢો પીરી આવેલા. લાવી 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 મૂકી દે.
ઉભો રહે, અહીંયા ઓલા છે. હાલે ભાઈ, આપણા સ્ટોરમાં જમા કરી દઈ છે કુનાલભાઈ પાસે. લૂંટવાળા પ્લેયર ઊભી ગયા છે અને હરું ખેંચતો ને નકર શેડા ફેરા થઈ જાવ બેન. જોદાય સમજો તમે સાંભળો ગીત. આ પોરબંદરની મોજ છે બાપુ. ડીજે હાલે મેળી ઉપર, હાલવા દે તો હરખું. એક લખાન લખાન જામ આગ્યા કે ઉપર સગે હે અને આયલા જાય છે. જાય મેળી માથે હાલે ધબધબાટી બોલે હે. એ ભાઈ વાહ પતંગ પડી એક લઈ લ્યો તો. હાલો કોણ લઈ લે હે? ઉપાડી આવો. લાઈવ પતંગ લાઈવ અહીં મફતમાં જડે હરી, ઉપાડી જ લેવાનું થાય. બધાય અમાર ભેગા હે, અમે કાઈ લાવવાના બધાય. હાલો ઉદ્યાન ફોન આવ્યો છે અને જો પતંગ આવી ધોઈડો ધોઈડ ઉઠા લે. પાટામાં જોજો ભાઈ, પાટામાં પડી ન જતા તમે ધ્યાન રાખો. હાલા વાહે ટ્રેન હોતે આવે હો. જો ઊભીઓ માં ગયા જોજો પથારી ફરી જા પતંગ વાહે. લાલખર ઓરન ને નથી મારતા, ના પાડી ઓરન મારવા જ નથી. રૂપવા વાળા જેટલા ગયા વધાય ઉડાડી જ નાખવાનું થાય છે. એ કે ઉડાડી જ નાખવા થાય છે. સમાતા નથી આ ફાઈટર માટે. ફાઈટા ફરે ફાઈટક નથી. આવ ગધડીના રેલગાડી આકોમાં બહુ દિક્કત થઈ છે. અને આ કઈ ગાડી સાઈડ આ તરે બરે નહીં સમજાય એટલે તકલીફ પડે. પાછી જો આમાં બે બાજુ પાટા છે. હામી ગાડી ફૂટ ગઈ એટલે આપણું પૂરું. આપણું લોકે એમને ઓલા માટી કઈક કે સાંભળો. હું ભાઈ એ અહીંયા રે કન્યો નાખો. જો વાહે લાલ બુઢી પડી. હાલો ભાઈ બ્લેક પતંગ આવે છે આમથી. બોલો હું કયો? ઉપાડી જ લેવાનું. લાવો પતંગ લાવો, મૂકી દો. હાલા તો લવ વાળા હે બે માણસ, જોઈ લ્યો. હાલો લાંબુ હરું છે, ઉપાડ દો. જો દેખાય તમને? મને જ નથી દેખાતી. જો હાલો નહીં હાથમાં આવે ગઈ. હરિયું કાઢીને હા સડી ગયો ને ઘા ફેલ ગયો. શું કયો? એ ભાઈ એ શું કરીશો ભાઈ તું? ક્યાં તારે દયા નાખવા હે? એલા જો આમ ભાઈ પતંગ જ ક્યાં હે? ઉપર હરું જ નથી પણ ભાઈ. એ આમ પતંગ છે આગળ આવવી જોઈએ એકાદી વખત. નહીં કપાતી નથી કયું નહીં. જો એ હરું પકડ્યું ભાઈ, એ માખણા કપાઈ ગયો હોય. ઊંટ વિદા કરી જવો. જો પકડી જો. ખેંચ ધીમે ખેંચો ઉદયભાઈ ની ઊંટ વિદા. હરું ક્યાં ગયું? એલા શીશડા ઉડે જોવામાંથી ક્યાં લાઈ પાણા લાઈ. હાલે તો ભાઈ હરખી કરી તો થપો. આ કોઈ વાત ના કરતો આપણે પતંગ લઈ જા હટિયાત ભાઈ. આ કોઈ વાત જ ના થવી જોઈએ આપણે ઘર. ગાયા દોરો છે તમને નહીં દેખાય આગળ. પાણા વઈ ગયા ખાલી આપણો આસમાર. અરે હું ભાઈ યાર તમે ક્યાં ગુંડા બનેગા રે તું? પાણા વઈ ગયા જો આવે ઉભા રહ્યો ભાઈ. નિરાત રાખજો તો મજા. આમ તમે પતંગ જોવો આકાશમાં યાર. અહીંયા આપણે એ પતંગ તોડતા નહીં કોઈ. દોરો ઢીલો રાખજો. આપણા ઘરના સમજો કોઈ કહેતા નહીં. એલા માથ હા ફેલ જાય હે મિત્રો. હરકમાં છે આપણે થોડા હરક વધી જાય તમારું કામ ફેલ જાય છે. શું કરવા આમ કરી માથા મારે. હાલો ભાઈ ઉદયભાઈ નો ઘા કમ્પ્લીટ ગયો પણ હરું પાણો છૂટી ગયો. હરું કઈક ને કઈક થાય. એક કામ કરો પતંગ ગોયરી કરો ને હાલો આગળ હાલો. હવે પતંગ આપણે જોતી જ છે ગમે થાય. જામે કુના હણકા જા મારે જા. જોરભાઈ જી તમે યાર શું કરો છો કઈ ખબર? વાત તમારી મુદ્દાની છે પણ તમે આમાં ફેલ થતા જાવ યાર. મને મજા હું તું એમ કહું ઝડપનું નામ જો મિત્રો. ખાલી હરું હોય તો મિત્રો હાલો ભાઈ ભુવાજી ખેસે છે હવે. મિત્રો આમાં કાંઈ છે નહીં, આ ખાલી બંદૂક છે. જો મિત્રો ભાઈ ધીમે ધીમે આવે છે. મિત્રો આવે તો છે જોજો. મિત્રો તો જાદુ લાંબુ જાદુ છે. પીરી જાય જો જાય. આ જાગ્યો મિત્રો
તો તો ખરા એ માં પીરી આવી સા હાસન આવી આમ જો હાસન છે હાલો ભાઈ ફેલ ગયો આપણો પ્રોગ્રામ અપના કેમ ભાઈ બેસી ગયા ઉદયભાઈ મોઢું સાંભળું પડી ગયું છે કદનું માલડે કાવતરું થાતું હોય ને આમ જો આ મૂસી પતંગ તારે દેખાડવાની હોય છે વિડિયો આ કઈ કે હે એલા ભાઈ હું કેવા ટાણાનો અહીંયા હળિયું કાઢું પતંગ હોય તમે સબસ્ક્રાઇબ કાં નથી કર્યું કઈ પેટમાં દુખે પીરી પીરી આવે સબસ્ક્રાઇબ તો કરી દો પતંગ આવે હેલા ઉઠા લે રે બાબા એ બાબુ ભૈયા ઉઠા લે સગાવે હે ડાલ દિયા ઓલા ઢીલ મૂકીને હાથ દોડે તમારા ખાટુથી તો મહેનત થાય છે મિત્રો સારું હાલો હાલો ભાઈ હવે અમે આગળ પાટામાં હાલતા થાય છે બરોબર છે એટલામાં કદનું પારવું પડી ગયું હે આમ આગળ કઈક ભેરું થાય તો હાઈલા જાય પકડ્યું ભાઈ અહીંયા કટ્ટા લાગે એમ છે એટલે અન્ય પ્લાસ્ટિક જેવો દોરો જો ફેરો કર્યો બતાય તો ઉદ્યા પબ્લિક ને બતાવો મેં તો ડાર્ગી મેં તે સપાટી ભાઈ આપણી સેનાનો માણસ છે ને પતંગ લઈને આવ્યો છે એને ખૂબ ખૂબ તાળીના ગડગડાટથી વધાવો ઉદયભાઈ બારિયાને બાજુ ભાઈ એટલે આ તો ઈગલ લે ભાઈ બાજુની ઉડાન હોય એ ઓલો દિલનો એકો જાય ગાવ તારે ડિસ્કો કરવાનો હે મારા ભાઈઓ જીગરના ટુકડા ઠાકર રાખે હસતા મુખડા સંપ એવો અમારો જાણે રામ લખન હું કેતો તો ભાઈ તું દાદા બજરંગીનું મંદિર છે ભાઈ જો અહીંયા બેઠા જ છે 24 કલાક અખંડ રખવાલું કરે ને પાણી પીવાની સુવિધા આપેલી છે આના જેવા લૂંટવા વાળા થાયકા હોય પાણી પી લ્યો ભાઈ પાણી પાણી નાખવાની વાતો કરે ઓલા ભાઈ પતંગમાં એ ભાઈ એ તારો મગજ સટકી ગયો ખાવા પીવા નહીં જડ્યો જો હું લખેલ છે જય શ્રદ્ધા હનુમાન વિના મૂલ્ય છાશ કેન્દ્ર સવારે 9 થી 10 9 થી 1 ભાઈ જો આવા માણસો એવો છાશ ભાઈ છે બધા પાણીનું પરબ ખોલે અહીંયા છાશ પાવામાં આવે કાયમ એટલે જગી ગઈ મિત્રો ગણી તો કેટલી છે 1 2 3 4 5 6 7 8 છે ભાઈ એક થી એક થારી હો ભાઈ પતંગ પડી ક્યાં છે આઈરી શિકાર આપણો ફેલ ગયો ભાઈ બહુ ફાટેલી છે એ કે જો બોલો હાલજી ઊંધે તમે ચેલેન્જ છે પાટા ઉપર હાલી શકતું હાલ આમ હાલજી એટલે આ તો ખાવા પડ્યા હો ભાઈ બે આના માટે લાઈક કરી દેજો ને સબસ્ક્રાઇબ કરો ભાઈ હું કેવા ટાણાનો આવી લઉં જો આમાં ડિસ્કો હોત થાય એ ગયો હાલો ભાઈ હોનેરી કલરની પતંગ આવે છે હોનેરી એટલે ધબકાય એવી હો જો જાય જો ઉદ્યો થોડ્યો હોને રો ઉદ્યા બાધે એક જ છે તોય બાધે હાલો અહીં મને બતાડો ઓડિયન્સ ને આપણી બતાવો પતંગ મિત્રો આ પતંગ માટે એક લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ હું થયું હું એટલે બીજી આવી મિત્રો આ લાઈવ પ્રૂફ એ ત્રીજો હોનેરી આવે હોનેરી જો જાય જો એટલે ભાઈ એનું હરું ટૂંકું છે યાદમાં આવી છે નહીં જુઓ આ લાઈવ પ્રૂફ તમને બતાવવામાં આવે છે કોયલીનો લીલિયો લીલિયો કોયલીનો લઈ લે એ ગયો જો ભાઈ મિત્રો હવે અમે આ એરિયો પોરબંદરનો ખાડી વિસ્તાર કહેવાય અમે પતંગો લૂંટતા જ્યાં અહીંયા પહોંચી ગયા છીએ તમને હું બતાવું લુક બરોબર છે તમે એરિયો જો એક વખત જો આ રેલનો પાટો છે સામેની સાઈડમાં બ્રિજ છે ને એ આપણો મેન હાઈવે છે આપણે સુદામાએ જવું હોય કમલાબાગે જવું હોય અંદર એન્ટ્રીનો રસ્તો જો આ બ્રિજ દેખાય તમને અને અમે અત્યારે જો પુલ ઉપર ઊભા છે આમ જો હજી કેમ લોકેશન છે યાર કાંઈ ઘટે આમ જો અહીંયા આ ત્રણે હાઈલા આવે છે એક ભાઈ બીજા હોતે પતંગ લૂંટવા આપણા જોઈન્ટમાં થઈ ગયા હતા અને હવે જો આ પાટામાંથી હાઈલા જઈએ આપણે એક જ બતાડી
હવે તમે લૂંટો, અમારે જમવા જ આવું છે ભાઈ. આ તો જો બ્રિજ ઉપર હૈલા જાય છે ઈ. અને ભાઈ એક વખત બધાને હાઈ કરજો. હાઈ કરજો ભાઈ. હાલો રેડી ભાઈ, બધાનું હાઈ આવી ગયું છે. હવે બધા જઈ માય આપણે ખાવા જવું છે. તો હાલો ભાઈ અમે ખાઈ લઈ, બરોબર છે. અને જો આમ હાઈલા જાય છે ઈ રસ્તે રસ્તે અને પતંગો લૂંટે જાય. અને તમે પાણીમાં જુઓ પતંગો કેટલી પડી છે આમ જુઓ. આ ગાતા ગાતા ઘોકે ચડી ગયા. હાલો ભાઈ, જો અમે અહીંયા પાટા માથે ઊભા થઈ અને આપણે રાજી છે. આમ જો બાપી આવે ઉહાટ ગાડી ચક 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 રેલ ગાડી ચક 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 આમ તો જો ટ્રેન આવે છે ભાઈ. રેલ ગાડી રેલ ગાડી રેલ ગાડી રેલ